કોંગ્રેસ ઉમેદવારને લઈને અનેક નામ ચર્ચામાં. કોંગ્રેસ સીઈસી બેઠકમાં નામ પર લાગી મહોર. સાંજ સુધીમાં કોંગ્રેસ જાહેર કરશે સત્તાવાર નામ. ન્યૂઝ 18 ગુજરાતી પાસે કોંગ્રેસ ઉમેદવારોના નામ. પાટણમાં ચંદનજી ઠાકુર, સાબરકાંઠામાં તુષાર ચૌધરી, જામનગરમાં જીપી મારવારિયાનું નામ થઈ શકે છે જાહેર. અમરેલીમાં જયની ઠુમ્મર, આણંદમાં અમિત ચાવડા, ખેડામાં કાળુસિંહ ડાભીનું નામ થઈ શકે છે જાહેર. પંચમહાલમાં ગુલાબસિંહ, દાહોદમાં ડોક્ટર પ્રભાબેન તાવડિયાનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે થઈ શકે છે જાહેર. છોટાઉદેપુર સુખરામ રાઠવા, સુરતમાં નિલેશ કુંભાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી. ભાજપ ચૂંટણી સમિતિની બેઠક 22 માર્ચે મળશે. બાકી રહેલા રાજ્યના ઉમેદવારો પર થશે મંથન. ગુજરાત, આંધ્રપ્રદેશ, સિક્કિમના સહિતના ઉમેદવારો પર થશે મંથન. ગુજરાતની 4 બેઠકો પર પણ ઉમેદવારની જાહેરાત છે બાકી. દમણ દીવ લોકસભા બેઠક પર આ વખતે પણ ત્રિપાંખી જંગ જોવા મળશે. ભાજપે લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ચૂંટણીમાં ઉતાર્યા. કોંગ્રેસે ત્રીજી વખત કેતન પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા. 2019માં પડકારરૂપ બનેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ પણ લડશે અહીંથી ચૂંટણી. વડોદરાના સાવલીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ. ભાજપ નેતા વિજયસિંહે કુલદીપસિંહ પર નામ લીધા વિના કર્યા પ્રહાર. સમાજના નામે રાજકારણ રમતા હોવાનો કરાયો આક્ષેપ. વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં લાગેલા પોસ્ટર અંગે ભાજપે સોશિયલ મીડિયામાં શરૂ કર્યું કેમ્પેન. ભાજપ કોર્પોરેટર હોદ્દા કાર્યકરોએ સોશિયલ મીડિયામાં મૂકી સ્ટોરી. રંજનબેનના ફોટો સાથે લખ્યું, હું રંજનબેન ભટ્ટ સાથે છું. બનાસકાંઠાના જિલ્લા એનસીપી પ્રમુખ ભરત લિંબાચિયા અને કોંગ્રેસના અશોક શાહે કર્યા કેસરિયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીની ઉપસ્થિતિમાં કર્યા કેસરિયા. સોના ચાંદીના ભાવમાં તેજી. સોનામાં 1200 રૂપિયાનો વધારો. આજે સોનાનો ભાવ 68,850 જ્યારે ચાંદીનો ભાવ 77,000. દ્વારકા પગપાળા જતા સંઘની ફૂડ પોઈઝનિંગની અસર. અંદાજે 70 જેટલા લોકોને ઝાડા ઉલટી. તમામને સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સંઘે પોતે જ રસોડું બનાવી જમવાનું બનાવ્યું હતું. જેતપુર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનનો મહત્વનો નિર્ણય. માર્ચ એન્ડિંગને લઈને જેતપુર માર્કેટયાર્ડ 24 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. 1 એપ્રિલથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ કરાશે. વ્યવસાય વેરો ન ભર્યો હોય તો સાવધાન. અમદાવાદ મનપાની ટીમ કાર્યરત. ઝોન દીઠ ટીમો કરી રહી છે વ્યવસાય વેરાની વસૂલાત. 555 વ્યવસાય વેરા ધારકોના સ્થળ તપાસ થઈ. 165 વ્યવસાય વેરા ધારકોને નોટિસ ઇસ્યુ કરાઈ. અમદાવાદ મનપાએ કરી કાર્યવાહી. મીઠા ખડીની કાર એસેસરીઝ વેચતી દુકાનોને નોટિસ અપાઈ. વ્યવસાય વેરો ન ભરવા બદલ આપવામાં આવી નોટિસ. વ્યવસાય વેરો નહીં ભરે તો મિલકતો સીલ કરવામાં આવશે. આગ ઉગતી ગરમી માટે રહેજો તૈયાર. હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી. પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પડશે કાળઝાળ ગરમી. 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું તાપમાન. આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં થઈ શકે છે વધારો. એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો. ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે હાઈકોર્ટની લાલ આંખ. સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે સોગંદનામું દાખલ કરવા ટકોર. આગામી માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. કરજણના કણભામાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર. કણભા, હાંદોડ, બોડકા, સાંપા ગામના લોકો છે નારાજ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર માટેના જમીન સંપાદનમાં વળતર ઓછું મળતા લોકોમાં રોષ. લોકસભાની ચૂંટણી લઈને મહેસાણામાં પોલીસ સતર્ક. ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા જિલ્લામાં પોલીસે શરૂ કર્યું વાહન ચેકિંગ. જિલ્લામાં 9 ચેકપોસ્ટ બનાવાઈ. રાજકોટના વિંછિયામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ કરી કાર્યવાહી. પોલીસે ઝડપી પાડ્યો શંકાસ્પદ અનાજનો જથ્થો. ચોખાની 231 અને ઘઉંની 40 બોરી ઝડપાઈ. આઈસર અને અનાજના જથ્થા સાથે એક ઝડપાયો. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રામપીર ચોકડી ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત. કાર ચાલકે બાઇકને અડફેટે લઈ 200 મીટર ઢસેડી. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત. પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા. કાર ચાલક નશામાં હોવાનો લોકોનો આક્ષેપ. ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ અને હાલના ચીફ ઓફિસર, પૂર્વ કારોબારી બાંધકામ કમિટી ચેરમેન સામે ફરિયાદ. સફાઈ કર્મીઓના નામે 16 લાખની ઊંચાપાત મામલે ફરિયાદ દાખલ. ખોટા પુરાવા બનાવી હાજીપુરિયાનો ફરિયાદમાં ઉલ્લેખ. પંચમહાલના કાલોલના રામનાથમાં ગેસ બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાઓનો મામલો. કેટલાક દિવસથી સારવાર હેઠળ એક વ્યક્તિનું મોત. ઘરેલું વપરાશનો ગેસ બ્લાસ્ટ થતાં 8 લોકોને સારવાર અર્થે ખસેડાયા. 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું મોત. 2 લોકોની હાલત હજુ ગંભીર.
રાજકોટમાં રહેતી ઇલા સોલંકીની હત્યાનો મામલો યુનિવર્સિટી પોલીસે આરોપી સંજય ગોસાઈની ધરપકડ કરી. હત્યા બાદ આરોપી ટ્યુશનથી પુત્રને લઈને નાનાના ઘરે મૂકવા ગયો હતો. સુરતના આમરોલીમાં બે ભાઈઓએ કર્યો આપઘાત. અનાજમાં નાખવાની દવા પીને રત્ન કલાકાર ભાઈઓએ કર્યો આપઘાત. લોનના હપ્તા નહીં ભરાતા ભર્યું પગલું. દ્વારકા પોલીસે 2 વર્ષથી ફરાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ સામે દ્વારકા, પોરબંદર, દ્વારકામાં 42 જેટલા ગુના દાખલ. 2 વર્ષ બાદ દ્વારકા પોલીસને મળી સફળતા. અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરતી મહિલાની નરોડા પોલીસે કરી ધરપકડ. મહિલાએ અગાઉ પણ જ્વેલર્સમાંથી કરી હતી ચોરી. પોલીસે મહિલા પાસેથી 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. મહેસાણાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયું જુગારધામ. બાતમીના આધારે વહાણવટી ફાર્મ હાઉસ નજીક પોલીસે પાડ્યા દરોડા. 2 વિદેશી મહિલા સહિત 25 જુગારીઓ ઝડપાયા. 67 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરાના અટલાદરા ખિસકોલી સર્કલ પર લગાવાયા બેનર. સીએમ અને પ્રદેશ પ્રમુખના વિરોધમાં વિવાદિત પોસ્ટર લગાવાયા. અટલાદરા પોલીસે કરી 3 લોકોની અટકાયત. ઉત્તર પ્રદેશના અલીગંજ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો. પોલીસે કુખ્યાત આરોપી હમીદ હાસનની કરી ધરપકડ. આરોપી પાસેથી એક બાઇક કબજે કરાયું. ઉત્તર પ્રદેશના પરોલીમાં ગેરકાયદેસર હથિયારની ફેક્ટરી ઝડપાઈ. પોલીસે એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી. આ ઉપરાંત 10 તમંચા, 1 બંદૂક સહિત હથિયાર બનાવવાનો મુદ્દામાલ કબજે કરાયો. આગ્રામાં ઘરની બહાર રમી રહેલી બાળકીનું અપહરણ બાદ હત્યા. પરિવારે બાળકી ગુમ થવા અંગે નોંધાવી હતી ફરિયાદ. અપહરણકર્તાઓએ 6 લાખ રૂપિયાની માંગી હતી ખંડણી. પરિવારે રકમ ના આપતા અપહરણકર્તાઓએ કરી હત્યા. રાજસ્થાનના અરાવલીની પર્વતમાળાના જંગલોમાં લાગી આગ. ઝડપથી પ્રસરી રહેલી આગને લઈને લોકોમાં ભય. હજારો ઝાડ આગની ઝપેટમાં. ઝડપથી આગ બુઝાવવા માટે માંગ. ઉત્તરાખંડના દહેરાદૂનથી અંદાજે 50 કિલોમીટર દૂર આસાન બેરોજથી અનેક વિદેશી પક્ષીઓના પોતાના વતન પરત ફરી રહ્યા છે. શિયાળા દરમિયાન અનેક પક્ષીઓ સાઇબેરિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાનથી ભારત આવે છે. ઉનાળાની શરૂઆત થતાં પક્ષીઓ પોતાના વતન પરત ફર્યા. બિહારના શેખપુરામાં દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા. બાતમીના આધારે પોલીસે કર્યા દરોડા. પોલીસે 15 લીટર દેશી દારૂ સાથે એક આરોપીની કરી ધરપકડ. સમગ્ર મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન. કહ્યું, કોંગ્રેસ હાર હારી ગઈ છે. કોંગ્રેસ કોમામાં છે. બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. ભાજપના ઉમેદવાર બદલાવાની ચર્ચાઓ પર કીર્તિસિંહ વાઘેલાનો પલટવાર. ભરૂચ છોટાઉદેપુરમાં CR પાટીલે લીડનો ટાર્ગેટ વધાર્યો. 5 લાખના બદલે 6 લાખ મતની લીડથી જીતવાનું આહવાન કર્યું. કહ્યું, કેટલાક લોકો બહુ કૂદકા મારે છે, જેને શાંત પાડવાના છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ગામડે ગામડે જઈને કરી રહ્યા છે પ્રચાર. કાર્યક્રમોમાં પરસોત્તમ રૂપાલાને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. આ તરફ રાજકોટ કોંગ્રેસનું કાર્યાલય ખાલીખમ જોવા મળ્યું. કોંગ્રેસના સંભવિત ઉમેદવારો તરીકે ડોક્ટર હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામની ચર્ચા. આગામી દિવસમાં ઉમેદવારની જાહેરાત થાય તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો. જૂનાગઢ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણીને ટકોર. દિનેશ ખટારિયાએ હળવા અંદાજમાં કરી ટકોર. કહ્યું, અરવિંદભાઈ હવે ભાજપ કહે એમ કરવાનું. વંથલી ખાતે ભાજપના જાહેર કાર્યક્રમમાં કરી ટકોર. નર્મદાના રાજપીપળા ફરી એકવાર CR પાટીલની સાદગી સામે આવી. કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેજ પર પોતાના માટે અલગથી થયેલી સોફાની વ્યવસ્થા પર CR પાટીલે નારાજગી વ્યક્ત કરી. તાત્કાલિક સોફાને હટાવવાની સૂચના આપી. નર્મદાના રાજપીપળામાં 6 કરોડના ખર્ચે નવનિર્મિત કમલમ કાર્યાલયનું CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. નવનિર્મિત કમલમ કાર્યાલયમાં મોટા પ્રમાણમાં ભાજપના ભરતી મેળો યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા. છોટુ વસાવાએ બનાવ્યું ભારતીય આદિવાસી સેના નામનું સંગઠન. છોટુ વસાવાએ કહ્યું, સંપ્રદાય તાકાતોને રોકવા બનાવ્યું છે અમારું આ સંગઠન. લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારે એવા એંધાણ. નર્મદા જિલ્લામાં પ્રવેશની માંગ સામે ચૈતર વસાવાએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. રાજપીપળા સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ચૈતર વસાવાએ કરી હાઈકોર્ટમાં અરજી. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી.
વડોદરા શહેરમાં શરૂ થયું પોસ્ટર વોર. સંગમ અને કરોલી બાગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના નાકા પર રંજનબેન ભટ્ટના વિરોધમાં લાગ્યા પોસ્ટર. રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા માટે ત્રીજી વખત કરવામાં આવ્યા છે રિપીટ. વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાના સીસીટીવી સામે આવ્યા. 2 યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા દેખાયા. ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનારની શોધખોળ શરૂ કરી. વડોદરામાં પોસ્ટર વિવાદ મામલે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ આદરી. સાવલીના જરોદ પાસેથી અટકાયત કરી હોવાની ચર્ચા. સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર મામલે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અટકાયત. ખેરી ઓડના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. મોટો ગુનો ન કર્યો હોવાનું તેની બહેનનું રટણ. વડોદરામાં પોસ્ટર વોર મુદ્દે મનીષ દોશીનું નિવેદન. કહ્યું, વડોદરામાં ભાજપમાં અસંતોષ. ભાજપે એમએલએને મનાવી લીધા, જનતાને કેવી રીતે મનાવશે? ભાજપે આત્મચિંતન કરવાની જરૂર. રાજકોટ મનપાના કોન્ટ્રાક્ટર અને ટીપર વાનના ડ્રાઈવર વચ્ચે વિવાદ. ટીપર વાનનો ડ્રાઈવર વાન લઈને મધ્યપ્રદેશ ભાગી ગયો. કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા ડ્રાઈવર વાહન લઈને ભાગી ગયો. સુરતની ટ્રાફિક પોલીસે ફૂંક્યું બુદ્ધિનું દેવાળું. એમ્બ્યુલન્સના ચાલકને ફટકાર્યો ઓવરસ્પીડ માટે દંડ. ગાડી ચાલક દંડ રસીદ લઈને પોલીસ ભવન પહોંચ્યો. અંબાજી નજીક આબુ રોડ પર અકસ્માતમાં 2ના મોત. ધ રોયલ રાજસ્થાન પબ્લિક સ્કૂલની બસની અડફેટે એક્ટિવા સવાર 2ના મોત. એક મહિલા અને એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર. જામનગર નાકેડી પાસે ખાતરનો ઔદ્યોગિક વપરાશ થતો ઝડપાયો. ખેતીવાડી વિભાગના અધિકારીએ ઔદ્યોગિક એકમમાં દરોડો પાડતા સમગ્ર ભોપાળું છતું થયું. સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ. અંદાજે 1.25 લાખ ધાણાની આવક નોંધાઈ. હરાજીમાં ધાણાના 20 કિલોનો ભાવ 1100 થી 2026 અને ધાણીનો ભાવ 1100 થી 2500 સુધી બોલાયો. 5 દિવસ સુધી ગરમી બતાવશે પ્રકોપ. આકાશમાંથી આગ ઉગતી ગરમી પડશે. ગરમીને લઈ હવામાન વિભાગે કરી આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,135 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 90 સેમ્પલમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો. છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયાના 266 સેમ્પલ લેવાયા. વાયરલ ઇન્ફેક્શનના 1,448 કેસ નોંધાયા. વિવાદને લઈને કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા. લોકોને ભ્રમિત કરવા વિડીયો એડિટ કરાયો. વિડીયો વાયરલ કરવા મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ષડયંત્ર રચ્યાનો આરોપ. મને લવ જેહાદ મુદ્દે કહેવામાં આવ્યું હતું. 11 માસ પહેલાનું સુરતની સભાનો વિડીયો હોવાનું જણાવ્યું. બનાસકાંઠાના ગેનીબેનના મામેરાના નિવેદન પર રત્નજીના પ્રહાર. વાવની સભામાં રતનજીએ કર્યો કટાક્ષ. કહ્યું, મામેરું એક વખત ભરાય, 2 વખત ના ભરાય. મામેરું એવું ભરજો કે છલકાઈ જાય. ગેનીબેન સામે રતનજીનો પલટવાર. મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોનો જીતનો દાવો. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે ભાજપ ઉમેદવારને 5 લાખની લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહેસાણામાં ભાજપને હવે હારનો ડર નથી. કોંગ્રેસ પણ જિલ્લાના 1800 બૂથ પર કામગીરી પૂર્ણ કરી ચૂંટણી જંગમાં ઉતરવાનો કરી રહી છે દાવો. મહેસાણા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ જામ્યું ચૂંટણી જંગ. બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથ લીધા. ગેનીબેન ઠાકોરે ડીસાના શમશેરપુરા ગામે જાહેર સભા યોજી. લેવજી ઠાકોર અને ભરત ધૂંખ પર પ્રહાર કર્યા. ઇલેક્ટોરલ બોન્ડને લઈને મનીષ દોશીના ભાજપ પર આરોપ. કહ્યું, ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના બદલામાં દરિયાકાંઠા લીધા. ભાજપ ખુલાસો ન કરે ત્યાં સુધી એકાઉન્ટ ફ્રીઝ કરવા માંગ. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લઈને પોરબંદર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે માંગી ટિકિટ. પરિમલ ઠકરારે શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને વ્યક્ત કરી ઈચ્છા. તેમણે કહ્યું કે 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. કહ્યું, મને ટિકિટ આપશે તો હું લડીશ. અગાઉ વિધાનસભા ચૂંટણી લડ્યા છે કથિરિયા. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર પર પાલ અંબલિયાના આકરા પ્રહાર. પાલ અંબલિયાએ પક્ષપલટો કરનારને આખલા કહ્યા. ભાજપમાં જઈને બળદ જેવા થઈ જાય છે કોંગ્રેસ નેતાઓ. આખલાઓનું ખસીકરણ થઈ ગયું છે. પક્ષપલટો કરનારાના નક્કી થાય છે ભાવ.
બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ માંગરોળ વિસ્તારમાં કર્યા પ્રચારના શ્રી ગણેશ. વાંકલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધ્યા. કહ્યું, આ અઘરી પરીક્ષા છે. પક્ષે મને ટિકિટ આપી છે. હું આ પરીક્ષામાં પાસ થઈશ. મહુવાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયાએ પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું. કહ્યું, કોઈ જગ્યાએથી ચૂંટણી લડવામાં આવે તો ભાજપમાં ભળી તેવા એંધાણ આપ્યા. કનુ કલસરિયાએ 2 દિવસમાં બે અલગ અલગ નિવેદન આપ્યા. વડોદરાના કણભા ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર. જમીન સંપાદનનું વળતર ઓછું મળતા ખેડૂતો આકરા પાણીએ. કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓએ ગામમાં પ્રવેશવું નહીંના બેનર લગાવ્યા. પાટણના રાધનપુરના 3 ગામોમાં ચૂંટણી બહિષ્કાર. નજુપુરા, શેરગઢ અને શબ્દપુરા ગામના ગ્રામજનોએ રસ્તાની માંગ સાથે રોષ ઠાલવ્યો. ત્રણેય ગામમાં રોડ નહીં તો મોરબી શહેરની દર્પણ સોસાયટીના રહીશોએ પાણી માટે કર્યો હલ્લાબોલ. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા થતા રોષ ઠાલવ્યો. કલેક્ટર કચેરીમાં પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા. ભાવનગરમાં કંસારાની સમસ્યાથી લોકો ત્રાહીમામ. કરોડોના ખર્ચ થતા કામગીરી બાકી હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો વકર્યો હોવાની સ્થાનિકોની ફરિયાદ. સુરેન્દ્રનગરના પાટડીમાં એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત. એમ્બ્યુલન્સ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા નજીક ખાડામાં ઉતરી ચાલક અને ક્લીનરને જેસીબીની મદદથી બહાર કઢાયા. સદનસીબે એમ્બ્યુલન્સમાં દર્દી ન હતું. દાહોદમાં ધોરણ 10ની પરીક્ષા આપી મામા સાથે મોટરસાયકલ પર કુંડલા ગામ પરત ફરતા સમયે સર્જાયો અકસ્માત. કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 16 વર્ષીય સગીરાનું કરુણ મોત. સગીરા કુંડલા ગામે મામાના ઘરે રહી કરતી હતી અભ્યાસ. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી મામલે આરોપીઓના જામીન મંજૂર થયા. રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે 5 આરોપીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા. નમાઝ પઢવા બાબતે થઈ હતી બબાલ. વડોદરામાં પોલીસથી બચવા કાર ચાલક સોસાયટીનો ગેટ તોડીને ભાગ્યો. એક રેસિડેન્શિયલ ફ્લેટમાં ચોર પોલીસનો પકડદાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો. ઘટનાને લઈ સોસાયટીના રહીશોએ ચિંતા વ્યક્ત કરી. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી સાથે સંડોવાયેલા ભૂમાફિયાની અમદાવાદ રિવરફ્રન્ટ નજીકથી ધરપકડ કરાઈ. આરોપીઓ ખનીજ ચોરી માટે બ્લાસ્ટ કરતા અને હથિયારો બતાવી લોકોને આપતા હતા ધમકી. તંત્રએ આરોપીઓને અંદાજે 270 કરોડનો ફટકાર્યો દંડ. રાજકોટમાં કોર્પોરેટરના પતિએ આચરેલા આવાસ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો. કૌભાંડી તત્વોએ મનપાની ભલામણથી જ પીજીવીસીએલના ગેરકાયદે વીજ જોડાણ લીધા હોવાનો થયો ખુલાસો. 8 લોકો સામે નોંધાશે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. રાજકોટમાં પ્રેમ સંબંધની આડમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી. રૈયા રોડ ક્વાર્ટરમાં રહેતા પ્રેમી પ્રેમિકા વચ્ચે વાસણ ઉટકવા બાબતે થયો હતો ઝઘડો. આરોપીએ પ્રેમિકાને મોં પર ઓશિકાથી ડૂમો આપી હત્યા કરી હોવાનો થયો ખુલાસો. ભાવનગર સુરતના પાંડેસરામાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો. એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર કબજે લેવાયું. વલસાડથી લાવવામાં આવ્યું હતું પનીર. સપ્લાય કરતા સમયે જ ફૂડ વિભાગે કર્યા દરોડા. હોટેલ રેસ્ટોરન્ટમાં અરવલ્લીમાં એક વ્યક્તિએ એટીએમમાં મદદ લેવી ભારે પડી. ભિલોડામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા વ્યક્તિ સાથે 40,000 રૂપિયાની ઠગાઈ. 2 ગઠિયાઓએ મદદના બહાને એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જાણી ફરાર થયા. હિરેન પટેલ હત્યા કેસના આરોપીને ગુજરાત એટીએસે કરી ધરપકડ. 2020માં દાહોદમાં થઈ હતી હિરેન પટેલની હત્યા. હિરેન પટેલ ઝાલોદના કાઉન્સિલર હતા. એટીએસે વધુ તપાસ હાથ ધરી. પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈએ પત્રકાર પરિષદ બોલાવી. સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમણે સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ખુલાસા કર્યા. સાથે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત પણ કરી. ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર એલર્ટ મોડમાં. વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં 1000 જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા. ઉપરાંત સિવિલ ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ કરશે. વલસાડના દરિયા કિનારે ફરી એક વખત 50થી વધુ મૃત માછલીઓ મળી આવી. તિથલના દરિયા કિનારા પર 50થી વધુ મૃત જેલીફિશ દેખાતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા. દરિયામાં વધતા પ્રદૂષણના કારણે જીવસૃષ્ટિને થઈ રહ્યું છે નુકસાન. પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોએ પીએમ મોદીને સંબોધીને એક પત્ર લખ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલા પત્રમાં માછીમારોને મુક્ત કરાવી વતન પરત લાવવા આજીજી કરાઈ. પત્રમાં માછીમારોને પડતી તકલીફોને લઈ રજૂઆત કરાઈ.
સુરેન્દ્રનગરના બાળા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં અસ્થિર મહિલાએ ઝંપલાવ્યું. અગમ્ય કારણોસર મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું. ફાયર વિભાગે મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો.